નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવા એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય, ગુજરાતના એમએલએ એટલે કે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ચૈતરભાઈ વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો ચૈતરભાઈ વસાવા અને ભાજપને લઈને ખૂબ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા હતા। ત્યારે મિત્રો તમને કહીએ તો કે મિત્રો ચૈતર વસાવા અત્યારે જે કોર્ટે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, ત્યારે મિત્રો અત્યારે ચૈતર વસાવા જેલમાં હોય છે। ત્યારે મિત્રો અત્યારે ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે। જી હા ત્યારે મિત્રો ગઈકાલે એટલે કે અરવિંદ કેજરીવાલ તેમને જેલમાં મળવા ગયા હતા। હા મિત્રો, આ તમને વિડીયોમાં બતાવીએ તો કે મિત્રો અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને જેલમાં મળવા ગયા હતા। એ કેમ ગયા હતા તેનું કારણ પણ તમને જ જણાવીએ। મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે મિત્રો હવે જેવા 7 વર્ષની સજા પૂરી થશે એવા ચૈતર વસાવા ભાજપમાં જોડાવાના છે। જી હા મિત્રો, આવી વાત સુનતા અરવિંદ કેજરીવાલ તાત્કાલિક વડોદરા સેન્ટ્રલ બેંકમાં પહોંચ્યા હતા, ત્યારે તેમની મુલાકાત લીધી હતી। મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવા અને તેમને બીજી મુલાકાત કરીએ તો મિત્રો ચૈતર વસાવા તેઓ તાત્કાલિક જાય છે, અત્યારે અરવિંદ કેજરીવાલ જાય છે તાત્કાલિક વડોદરા સેન્ટ્રલ બેંકમાં અને જઈને ત્યારે મિત્રો તેમની મુલાકાત લેશે અને 10 થી 15 મિનિટ તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી। મિત્રો વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ વડોદરા સેન્ટ્રલ બેંકમાં તાત્કાલિક પહોંચીને તેમની મુલાકાતે પહોંચ્યા હતા। મિત્રો બીજી તરફ કહીએ તો કે મિત્રો અરવિંદ કેજરીવાલ અને ચૈતર વસાવાને લઈને આ ખૂબ મોટા સમાચાર કહેવાય। તો મિત્રો આ શું ચૈતર વસાવા ખરેખર ભાજપમાં જોડાશે? તમને કેવું લાગે છે જરૂરથી અમને જણાવી દેજો અને વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આદિવાસીના આવા વિડીયો અમારી ચેનલ પર નવા આવશે તો જરૂરથી જોતા રહેજો અને તમે કેટલો ચૈતર વસાવાને સપોર્ટ કરો છો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, જેથી કરીને અમને ખબર પડે કે ચૈતર વસાવાની પાછળ કેટલા સપોર્ટમાં છે। તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। જય જોહાર, જય આદિવાસી।